આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કચ્છમાં માદક પદાર્થ વિરોધી કાર્યદળની નવી કચેરી શરૂ કરાશે. રાજ્ય પોલીસ વડાની જાહેરાત. સુરતમાં 5 શખ્સ વિરુદ્ધ 1,900 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજથી મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાશે. આગામી 3 દિવસ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા. અને કચ્છના ગાંધીધામ ખાતે રાષ્ટ્રીય કક્ષાની જુનિયર ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે. સમાચાર વિગતવાર. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે તાજેતરમાં કચ્છની 2 દિવસીય મુલાકાત દરમિયાન માદક પદાર્થની દાણચોરી સામે રાજ્યની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કરી તેને ગંભીર સામાજિક ખતરો ગણાવ્યો. તેમણે ટૂંક સમયમાં ભુજમાં માદક પદાર્થ વિરોધી કાર્યદળની નવી કચેરી સ્થાપવાની જાહેરાત કરી. गंभीर प्रकार के गुनाहों में डिटेक्शन अच्छा हो रहा है. प्रॉपर्टी ऑफेंसेस में थोड़ा डिटेक्शन सुधारने की जरूरत है और साथों साथ जो फेटल एक्सीडेंट्स है हाईवे के ऊपर तो उसको भी थोड़ा नियंत्रण लाने में थोड़ा सा कम करने में हम लोग उस दिशा में भी हमको काम करना है. एंटी नारकोटिक्स टास्क फोर्स एक सरकार ने नया रचना किया है, उसका भी यहाँ पे ऑफिस टूंक समय में ही खुलेगा और उसके अंतर्गत भी एक ड्रग्स को नियंत्रण करने में और उसको कंट्रोल लाने में काफी कुछ कार्रवाई आने वाले दिनों में होगी. સુરતમાં 5 શખ્સ વિરુદ્ધ 1,900 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે. ગુજરાત વડી અદાલતના આદેશ બાદ સુરત આર્થિક ગુના શાખાએ આ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ કંપનીમાં ખોટી સહીઓ અને બનાવટી ડિજિટલ દસ્તાવેજો દ્વારા 1,928 કરોડથી વધુની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાઓ અને બાળકોને ધર્મ અને સમાજ સાથે સાંકળવા અને જ્ઞાન સાથે સંસ્કાર આપવાના આચાર્ય યશોવર્મ સુરીશ્વરજીના યોગદાનની સરાહના કરી. સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહમાં સહભાગી બનતા શ્રી સંઘવીએ કહ્યું કે સુરતની પાવન ભૂમિ પર હજારો લોકોને જૈનાચાર્ય અભયદેવ સુરી અને વિજય યશોવર્મ સુરીશ્વરજીનો લાભ મળી રહ્યો છે. શ્રી સંઘવીએ યશોવર્મ સુરીશ્વર મહારાજના ગચ્છાધિપતિ પદ પ્રદાન કાર્યક્રમનું યજમાન પદ સુરતને આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જૈન ધરોહરને સાચવવા માટે યુવાનોને બાળકોને શિબિરો થકી આપણા ભવિષ્યમાં આપની આવનારી પેઢીને જૈન શાસન જોડે જોડી રાખવા માટે, સમાજના વિવિધ વિષયો જોડે જોડી રાખવા માટે, સંસ્કારો આપવા માટે એમને આપણા આવનારી પેઢીને જ્ઞાન આપવાનું કાર્ય કર્યું છે. હું મારા સૌ સુરત શહેરના જૈન શ્રાવક શ્રાવિકાઓ વતી પૂજ્ય ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે આ અદ્ભુત કાર્યક્રમનો સુરતમાં આ કાર્યક્રમ આપ્યો. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજથી મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાશે. અંદાજે 1,400 જેટલા દબાણ દૂર કરવામાં આવશે, જેને લઈ તંત્ર દ્વારા એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે, જેની મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે દબાણ હટાવવાની કામગીરીમાં અગાઉ 700 જેટલા આવાસ ખાલી કરાવાયા હતા. 700 થી વધારે આવાસ હાલ ખાલી થઈ ચૂક્યા છે. લોકો ત્યાંથી બહાર નીકળી ગયા છે. ડિમોલિશનનું હાથ ધરવામાં ચાલુ થઈ રહ્યું છે. બીજા પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી થઈ રહ્યા છે. પોલીસ ફોર્સ પણ સારા એવા નંબરમાં અત્યારે અવેલેબલ છે અને બાય એન્ડ લાર્જ જે અમે આપની સાથે જે રીતે આયોજન શેર કર્યું હતું એ જ આયોજન મુજબ હાલ આ કામગીરી ચાલી રહી છે. મોરબીના રાપર ગામ નજીક નાળામાં કાર ખાબકતા 2 યુવાનોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નાળામાં ખાબકી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. બંને યુવક મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના સાંસદ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા 3 દિવસ નાગાલેન્ડના પ્રવાસે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પૂર્વીય વિસ્તાર દેશની વિકાસ યાત્રામાં પ્રાથમિકતા ક્ષેત્રે ઉભર્યો છે અને ન્યૂ ઇન્ડિયાના વિઝનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દીમાપુર જિલ્લામાં એક જાહેર કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓ ગરીબ, ખેડૂત, યુવા અને મહિલાઓ આ 4 મુખ્ય સ્તંભોને કેન્દ્રમાં રાખીને અમલમાં મુકાઈ રહી છે, જેથી સમાવેશી અને સમતોલ વિકાસ સુનિશ્ચિત થાય. આ મુલાકાત દરમિયાન સુશ્રી નીમુબેને આઈઓઈમતી
ગામે આંગણવાડી કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને જલ જીવન મિશન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. કુડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો તેમજ પદમપુખુરી ગામે સ્વસહાય જૂથની બહેનો સાથે બેઠક યોજીને સંવાદ કર્યો હતો. તેમણે સ્થાનીય સરપંચ અને કાઉન્સિલ સભ્યો સાથે પણ સંવાદ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમની 131મી કડીમાં મૂળ આનંદના અને હાલની અમેરિકન ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાંક પટેલનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીના આ શબ્દોથી પરિવારજનોમાં ગૌરવની લાગણી અને ખુશીની લહેર પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે આણંદમાં જન્મેલા મોનાંક પટેલને ક્રિકેટના શોખનો વારસો ગળથુથીમાં જ મળ્યો હતો. વર્ષ 2016થી અમેરિકામાં સ્થાયી થયેલ મોનાંક 2018માં અમેરિકાની ક્રિકેટ ટીમમાં વિકેટ કીપર તરીકે સામેલ થયા. ત્યારબાદ તેમને વર્ષ 2021માં અમેરિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જામખંભાળિયાના પ્રાંત અધિકારી કે કરમટાની અધ્યક્ષતામાં સેવા કેમ્પોના સંચાલકો સાથે બેઠક યોજાઈ, જેમાં સેવા કેમ્પના સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કરાયો. આ અંગે શ્રી કરમટાએ જણાવ્યું કે હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં આવતા પદયાત્રિકો માટે હાઈવે પર માર્ગ સલામતી અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિરમાં ફૂલડો મહોત્સવ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પદયાત્રાળુઓ આવે છે. આ સાથે આવતા તમામ શ્રદ્ધાળુઓને પણ વિનંતી કરીએ છીએ કે આપની પદયાત્રા દરમિયાન આપની આજુબાજુની જગ્યા ખાસ સ્વચ્છ રાખે, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. કેમ્પ ધારકોને પણ નમ્ર વિનંતી છે કે આપના કેમ્પની અંદરની જગ્યા અને આપણા કેમ્પની આજુબાજુની કમસે કમ 1 કિલોમીટરની જગ્યાની સફાઈની જવાબદારી કેમ્પ ધારકો સ્વયંભૂ રીતે સંભાળે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો અનુભવ થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જ્યારે 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં મહત્તમ 35 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહી શકે છે. કચ્છના ગાંધીધામ ખાતે ઇન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડે નેશનલ ટીટી ટુર્નામેન્ટ યોજાશે. આ સ્પર્ધા 23 થી 31મી માર્ચ દરમિયાન ગાંધીધામના સ્વર્ગસ્થ MP મિત્રા ઇન સ્ટેડિયમ હરેશ સંગતાણી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. 13 વર્ષના લાંબા સમયગાળા બાદ ગાંધીધામમાં રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી 1000 કરતાં વધારે ખેલાડી ભાગ લેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મેળાનું ઉદ્ઘાટન કર્યું. 1 માર્ચ સુધી ચાલનારા આ મેળા દ્વારા નાગરિકોને સાહિત્ય, બાગાયત અને હસ્તકલાનો અનોખો સંગમ એક જ સ્થળે જોવા, જાણવા અને માણવા મળશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગાયત્રી જરીવાલાએ વધુ માહિતી આપી. सूरत महानगर पालिका द्वारा फ्लावर शो का आयोजन किया गया है. ये फ्लावर शो के आयोजन में हमने जो यहाँ प्रतिकृति दिखाई है, हम लोग एक सूरत महानगर पालिका एक हेल्थ सेंटर चलाती है कि सब लोगों को मेडिकल ट्रीटमेंट देती है. तो हमने एक शहरी आरोग्य केंद्र कैसा होता है उसके बारे में हमने एक प्रतिकृति दिखाई है. PM आवास योजना है, तो आवास योजना के कैसे घर होते हैं उसकी एक प्रतिकृति हम लोगों ने दिखाई है. अभी आप सबको पता है कि सोलर के ऊपर हम लोग बहुत वर्क कर रहे हैं, तो सोलर सिस्टम की भी हमने प्रतिकृति दिखाई है. साथ में एक जो प्लांटेशन के प्रति अभी लोगों की अभिरुचि बढ़े उसके लिए हम लोगों ने डिफरेंट स्टॉल्स लगाया है. કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં રમાવાની જાહેરાત થઈ છે, ત્યારે તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને રાજ્યના ખેલાડીઓમાં તેમાં ભાગ લે તે આપણા માટે પણ આનંદની વાત છે. આ અંગે મેચ રેફરી મહેશ પટેલે પ્રતિક્રિયા આપી. કોમનવેલ્થ ગેમની જે જાહેરાત કરી છે અને 30માં તો કોમનવેલ્થ ગેમ એલોટ પણ કરી દીધી છે. એની તૈયારી રૂપે અત્યારે ગુજરાતમાં તૈયારી શરૂ થઈ ગઈ છે અને ગુજરાતના ખેલાડીઓ એમાં જો કોમનવેલ્થમાં ભાગ લે તો મારા માટે એક આનંદની વાત છે અને ગુજરાત ગવર્મેન્ટ માટે આનંદની વાત છે. અને અમારો પ્રયત્ન એ જ છે કે આપણા ખેલાડીઓ જે કોમનવેલ્થ ઓલિમ્પિકમાં ગુજરાતનું રિપ્રેઝેન્ટ ઇન્ડિયામાં કરે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કચ્છમાં માદક પદાર્થ વિરોધી કાર્યદળની નવી કચેરી શરૂ કરાશે. રાજ્ય પોલીસ વડાની જાહેરાત. સુરતમાં 5 શખ્સ વિરુદ્ધ 1900 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજથી મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાશે. આગામી 3 દિવસ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા. અને કચ્છના ગાંધીધામ ખાતે રાષ્ટ્રીય કક્ષાની જુનિયર ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.